શહેરમાં સિંગલ યુઝ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વધતા ઉપયોગોને રોકવા માટે આ વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પર્યાવરણ સંરક્ષણને કેન્દ્ર સ્થાને રાખીને નગરપાલિકાની ટીમો બજારો અને જાહેર સ્થળોએ જઈને લોકોને સમજણ આપી રહી છે। અભિયાનના ભાગરૂપે ટીમે શક્તિનાથ શાક માર્કેટની મુલાકાત લીધી હતી। ત્યાં વેપારીઓ અને ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો થેલીનો ઉપયોગ બંધ કરવા અને બાયોડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી હતી। નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પૂંજા રામીએ જણાવ્યું હતું કે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચાલી રહ્યું છે। નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ પ્રકારની બાયોડિગ્રેડેબલ બેગ ડાયક્લોરોમિથેન નામના પ્રવાહીમાં સરળતાથી ઓગળી જાય છે। જમીન ઉપર પડ્યા બાદ આશરે 15 દિવસમાં તે સ્વયં વિઘટિત થઈ જાય છે, જેનાથી જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે। નગર સેવા સદનની આ પહેલને નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। પર્યાવરણ બચાવવાનો આ પ્રયાસ શહેરમાં સ્વચ્છતા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અમારી ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં રોજે રોજની અમારી પ્લાસ્ટિક માટેની પ્રતિબંધિત માટેની ડ્રાઈવ ચાલે છે। એના માટે અમે લોકોને અપીલ કરે છે કે ભાઈ તમે બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરો। જે ડાયોમિથેન કરીને જે લિક્વિડ આવે છે એને ફોર્મમાં એને નાખીએ છીએ ત્યારે એ થેલી ઓગળી જાય છે અને લિક્વિડ બંધ ફોર્મમાં થઈ જાય, જેનું પર્યાવરણને પણ નુકસાન નથી અને માનવ શરીરને પણ નુકસાન નથી। એટલે અમારી ભરૂચ નગરપાલિકા તરફથી પ્રજાને એક જ અપીલ છે, કાં તો તમે કાપડની થેલી લઈને શાકભાજી લેવા નીકળો અને લારી ગલ્લાવાળા અને દુકાનો અને વેપારીઓને અમારી એ જ અપીલ છે કે તમે બાયોડિગ્રેડેબલ થેલીનો જ ઉપયોગ કરાવડાવો અને એ જ માલ તમે રાખો એમ।